Good morning, everyone. We are going to start with the Asian Development Bank today. Asian Development Bank. It was during 1950s that very strong view about cater the need of the Asian region was felt, and same way as World Bank was established. 1950sમાં એક એવો વ્યૂ હતો કે એશિયાના અમુક જે રિજન છે ને એની માટે એક સેપરેટ બેંક ક્રિએટ કરવાની છે, એસ્ટાબ્લિશ કરવાની છે, જસ્ટ લાઇક વર્લ્ડ બેંક. એન્ડ suggestion to this effect was put forward at the Ministerial Conference on Asian Cooperation held in Manila in 1963. અને આ બેંકના એસ્ટાબ્લિશ માટેનું સજેશન છે એ મનીલામાં 1963માં એક કોન્ફરન્સ હતી. એ કોન્ફરન્સમાં આ સજેશનને ફોરવર્ડ કર્યું. એન્ડ ધીસ કોન્ફરન્સ constitute a working group of experts which submitted its report to the UN Economic Commission for Asia and Far East, which is known as ECAF, in 1965. એટલે આ જે કોન્ફરન્સ હતી એમાં આ રિપોર્ટ છે, આ જે આપણો સજેશન હતું એને ફોરવર્ડ કરી અને 1965માં આ કોન્ફરન્સમાં આપણે એશિયન ડેવલપમેન્ટ બેંક એસ્ટાબ્લિશ કરવાની પ્રપોઝલ હતું. એન્ડ after that the Asian Development Bank was set up on December 1966 and its headquarter is at Manila in Philippines. Philippines Asian Development Bank છે એનું headquarters છે. Now we will discuss the main objectives of the Asian Development Bank. The first is to promote public and private investment for economic development in ECAF region. Yes, ECAF region એટલે as I have told you, ECAF નો ECAFE એનો મીનિંગ થશે ઇકોનોમિક કમિશન ફોર એશિયા એન્ડ ફાર ઇસ્ટ. હવે ફર્સ્ટ ઓબ્જેક્ટિવ શું છે? તો આ જે ECAF region છે એના ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે થઈને ઇન્વેસ્ટમેન્ટને પ્રમોટ કરો, વેધર ઇટ ઇઝ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ઓર private investment, so that development can become faster. The second objective is to utilize available resources for financing and financing development. Yes, resources are scarce, right? You know that the resources available to us are limited, so it is very important for us to utilize it in optimum manner. So, the second objective of the Asian Development Bank is to utilize the available resources for financing development અને એવા રિજનને પ્રાયોરિટી આપો, એવા કોઈ પણ રિજન કે સબ રિજન છે, કોઈ એવા નેશનલ પ્રોજેક્ટ્સ ઓર એની અધર પ્રોગ્રામ્સ કે જે મોસ્ટ ઇફેક્ટિવલી કન્ટ્રીબ્યુટ કરી શકતા હોય ફોર ધ હાર્મોનિયસ ગ્રોથ ઓફ દેટ રિજન. કોઈ પર્ટિક્યુલર રિજન કે સબ રિજન છે એમાં ઘણા બધા ઓલ્ટરનેટિવ પ્રોજેક્ટ્સ અવેલેબલ હોય છે, તો એમાંથી આપણે એવા પ્રોજેક્ટ્સને પ્રાયોરિટી આપવાની છે કે જેને લીધે એ રિજન છે એનો ગ્રોથ છે એ પ્રોપર થઈ શકે. એન્ડ પ્રોજેક્ટ્સ વિચ હેવિંગ સ્પેશિયલ રિગાર્ડ્સ ટુ ધ નીડ ઓફ સ્મોલર ઓર લેસ ડેવલપ્ડ મેમ્બર કન્ટ્રીઝ ઇન ધ રિજન. હવે આ જે ECAF રિજન છે એમાં બધી જ કન્ટ્રીઝ છે એ એક સરખી ન હોય. સમ કન્ટ્રીઝ આર મોર ડેવલપ્ડ, સમ કન્ટ્રીઝ આર લેસ ડેવલપ્ડ, સમ કન્ટ્રીઝ આર સ્મોલ, લાર્જ કન્ટ્રીઝ. તો આના બેઝડ ઉપર જે સ્મોલ કન્ટ્રીઝ છે એન્ડ કન્ટ્રીઝ વિચ આર લેસ ડેવલપ્ડ એનો પ્રોપર ગ્રોથ થાય એવા પ્રોજેક્ટ્સને પ્રાયોરિટી આપી અને રિસોર્સિસ છે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવું. દેટ ઇઝ ધ અનધર ઓબ્જેક્ટિવ. The third objective is to meet the request from members in the region to assist them in coordination of their development policies. Yes, જેટલી પણ મેમ્બર કન્ટ્રીઝ છે એના એટલે ટોટલ જે રિજન છે ટૂંકમાં એને બધાને હેલ્પ પ્રોવાઈડ કરવી શેમાં? તો કોઓર્ડિનેશન, એની જે ડેવલપમેન્ટ પોલિસીસ છે ને એમાં કોઓર્ડિનેશન પ્રોવાઈડ કરવું એન્ડ
plans with a view to achieving better utilization of the available resources and doing that, making their economies more complementary and promoting the ordinarily expansion of their foreign trade, in particular inter-regional trade. જેટલા પણ રિસોર્સિસ છે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝ કરવું અને એની જે ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ પોલિસીસ છે, કોઈ પણ એવી ફોરેન ટ્રેડ છે તો એને પ્રમોટ કરવું, એક્સપોર્ટ ઇન્ક્રીઝ કરવું. ફોરેન ટ્રેડ મીન્સ ઇન્ટરનેશનલ ટ્રેડને તો પ્રમોટ કરવું, બટ એની સાથે સાથે ઇન્ટર રિજનલ ટ્રેડ છે એને પણ પ્રમોટ કરવું, સો દેટ અંડર ડેવલપ્ડ કે લેસ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એનો ગ્રોથ છે એ પ્રોપર મેનરમાં થઈ શકે. Fourth point is to provide technical assistance. Definitely technical assistance for the preparation, financing and execution of the development projects and programs, including formulation of specific proposals. Yes, ટેકનિકલ આસિસ્ટન્સ છે ને એ સ્પેસિફિક પ્રોજેક્ટ માટે હોય છે. તો આ પ્રોજેક્ટ છે ફર્સ્ટ ઓફ ઓલ ફોર ધ પ્રિપેરેશન ઓફ ધ પ્રોજેક્ટ, દેન financing that project and then implementation or execution of the development projects and programs. જેટલા પણ ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ પ્રોજેક્ટ્સના પ્રપોઝલ્સ અવેલેબલ છે, કોઈ સ્પેસિફિક પ્રપોઝલને ફોર્મ્યુલેટ કરવા, એ બધામાં એડીબી છે એ મેમ્બર કન્ટ્રીઝને ટેકનિકલ આસિસ્ટન્સ છે એ પ્રોવાઈડ કરે છે. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટુ કોઓપરેટ વિથ ધ યુનાઇટેડ નેશન્સ એન્ડ ઇટ્સ ઓર્ગન્સ. યસ, યુનાઇટેડ નેશન્સ અને એના જે ઓર્ગન્સ છે, બીજી કોઈ એવી સબસિડરી બોડીઝ છે, ઇન્ક્લુડિંગ in particular ECAF and with public international organization and other international agencies as well as the national entities, whether public or private, and to entrust such institutions and entities in new opportunities for the investment and assistance. એટલે આ પોઈન્ટ એવું કહે છે કે યુનાઇટેડ નેશન્સ અને એના જેટલા પણ ઓર્ગન્સ છે, આ જેટલી પણ એન્ટિટીઝની વાત કરી, પબ્લિક એન્ટિટીઝ છે, પ્રાઇવેટ એન્ટિટીઝ છે, કે પછી કોઈ એવી એજન્સીઝ, ઇન્ટરનેશનલ એજન્સીઝ છે, એ બધા સાથે કોઓપરેટ કરીને વર્ક કરવું. એનું રીઝન શું છે કે નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ ફાઇન્ડ આઉટ કરવી ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ આસિસ્ટન્સ. દેન to undertake such other activities and to provide such other services. એટલે આ ઓબ્જેક્ટિવ્સમાં આપણે ઘણી બધી એક્ટિવિટીઝની વાત કરી. એટલે આવી કોઈ પણ એક્ટિવિટીઝ હોય એને પ્રમોટ કરવી આવી બધી એક્ટિવિટીઝ કન્ડક્ટ કરવી અને ઘણી બધી બીજી જે સર્વિસીસની મેમ્બર કન્ટ્રીઝને રિક્વાયરમેન્ટ હોય એ બધી જ સર્વિસીસ છે એ એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ પ્રોવાઈડ કરે છે. So it is about the objectives of the Asian Development Bank. Now our next topic is membership. Yes, the membership of the Asian Development Bank comprises of, first of all, members of ECAF. Yes, જેટલા પણ મેમ્બર્સ ECAFના છે એ લોકો એશિયન ડેવલપમેન્ટ બેંકની મેમ્બરશિપ લઈ શકે. દેન એસોસિએટેડ મેમ્બર્સ ઓફ ECAF. યસ, ECAF સાથે જેટલા પણ જોડાયેલા મેમ્બર્સ છે એ બધાને પણ આમાં એડીબીની મેમ્બરશિપ મળી શકે. દેન અધર કન્ટ્રીઝ ઓફ ECAF region which are the members of the United Nations or any of its special agencies. Yes, બીજી એવી કન્ટ્રીઝ ECAF રિજનમાં જે ઇન્ક્લુડ થતી હોય કે જે લોકો યુનાઇટેડ નેશન્સના મેમ્બર હોય અને કાં પછી એવી કોઈ સ્પેશિયલાઇઝ્ડ એજન્સી હોય અને એના મેમ્બર હોય, તો those country can take the membership of Asian Development Bank. Fourth is developed countries outside the ECAF region which are the members of the United Nations or any of its specialized agency. Yes, હવે ECAF રિજનની બહારની કોઈ એવી ડેવલપ્ડ કન્ટ્રીઝ હોય કે જે યુનાઇટેડ નેશન્સ દેટ ઇઝ યુએનના મેમ્બર હોય અને કાં પછી યુએનની કોઈ સ્પેશિયલાઇઝ્ડ એજન્સીની મેમ્બર હોય, બટ ECAFના મેમ્બર ન હોય, બટ સ્ટીલ દે આર ડેવલપ્ડ કન્ટ્રીઝ, એટ દેટ ટાઈમ દે કેન ગેટ ધ મેમ્બરશિપ ઓફ એશિયન ડેવલપમેન્ટ બેંક. એટ પ્રેઝન્ટ total 56 countries are the member of Asian Development Bank. Now next topic is
ફિનાન્શિયલ રિસોર્સિસ ઓફ એડીબી. યસ, હવે એશિયન ડેવલપમેન્ટ બેંકને ફિનાન્શિયલ રિસોર્સિસ ક્યાં ક્યાં છે, ક્યાંથી ફંડ અવેલેબલ થાય છે એ સમજી લઈએ. ધ ઓથોરાઇઝ્ડ કેપિટલ ઓફ એશિયન ડેવલપમેન્ટ બેંક વોઝ $2.9 બિલિયન ઇનિશિયલી. જ્યારે એડીબી સ્ટાર્ટ થઈને ત્યારે એની જે ઓથોરાઇઝ્ડ કેપિટલ છે એ $2.9 બિલિયન હતી. એન્ડ ધ મેમ્બર કન્ટ્રીઝ આર રિક્વાયર્ડ ટુ પે 50% ઓફ their respective subscription immediately. હવે કોઈ પણ મેમ્બર કન્ટ્રીઝ છે એશિયન ડેવલપમેન્ટ બેંકની, એનું જે સબસ્ક્રિપ્શન છે બેંકમાં એના 50% તો અમાઉન્ટ એટ અ ટાઈમ ઇમિડિયેટલી પે કરી દેવાની. હવે બાકીના જે 50% છે એમાંથી હાફ અમાઉન્ટ છે, દેટ ઇઝ હાફ ઓફ વિચ વોઝ પેડ in gold or in convertible paper currency and remaining half amount in their own currency in 5 annual installment. એટલે આ જે 50% સબસ્ક્રિપ્શન છે એના ઇમિડિયેટલી પે કરવાના છે. એના હાફ અમાઉન્ટ છે એ ગોલ્ડમાં અથવા તો કન્વર્ટેબલ પેપર કરન્સી, ઇટ મીન્સ કે જેને તમે લેટર ઓન ગોલ્ડમાં કન્વર્ટ કરી શકો એમાં પે કરવાનું. અને બાકીની 50% જે રિમેઇનિંગ અમાઉન્ટ છે એના કન્ટ્રી, કોઈ પણ મેમ્બર કન્ટ્રી પોતાની કરન્સીના 5 એન્યુઅલ ઇન્સ્ટોલમેન્ટમાં પે કરી શકે. ઇન 1992 ધ ઓથોરાઇઝ્ડ કેપિટલ ઓફ એશિયન ડેવલપમેન્ટ બેંક વોઝ ઇન્ક્રીઝડ ટુ $25 બિલિયન. 1992માં એશિયન ડેવલપમેન્ટ બેંકની ઓથોરાઇઝ કેપિટલ ઇન્ક્રીઝ થઈને કેટલી થઈ ગઈ? પહેલાં $2.9 બિલિયન હતી, એમાંથી $25 બિલિયન છે એ થઈ ગઈ. ધ બેંક ઓલ્સો ઇશ્યુઝ debentures and accepts deposit from the special funds. Yes, એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ ડિબેન્ચર્સ પણ ઇસ્યુ કરે છે અને કોઈ એવા સ્પેશિયલ ફંડ હોય તો એની પાસેથી ડિપોઝિટ પણ એક્સેપ્ટ કરે છે. ધ બેંક ઓલ્સો રેઝિસ additional capital by selling its bonds and securities in the international money market. Yes, એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ પોતાના બોન્ડ્સ અને બીજી કોઈ એવી સિક્યોરિટી છે એ ઇન્ટરનેશનલ મની માર્કેટમાં સેલ કરીને પણ એડિશનલ કેપિટલ છે ઇન્ક્રીઝ કરી શકે છે. એન્ડ એશિયન ડેવલપમેન્ટ બેંક ઓલ્સો બોરોઝ ફ્રોમ ધ કેપિટલ માર્કેટ ઓફ ધ વર્લ્ડ. એટલે વર્લ્ડની જે કેપિટલ માર્કેટ છે એમાંથી એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ મની બોરો પણ કરે છે. નાઉ next topic is financial assistance. Yes, Asian Development Bank provides financial assistance to its member countries in the form of grants and loans. Asian Development Bank છે ને બધી જ મેમ્બર કન્ટ્રીઝને લોન્સ પ્રોવાઈડ કરે છે, ફિનાન્શિયલ હેલ્પ પ્રોવાઈડ કરે છે ઇન ધ ફોર્મ ઓફ ગ્રાન્ટ્સ એન્ડ લોન્સ. નાઉ ADB gives 3 types of loan. The first is project loans, second is sector loans, and the third is program loans. Now, first of all, project loans are the tied to specific project in the region. Project loans છે ને એ રિજનના કોઈ એવા સ્પેસિફિક પ્રોજેક્ટ છે એની માટે જ પ્રોવાઈડ કરે છે, એટલે જ એનું નામ પ્રોજેક્ટ લોન્સ છે. સેક્ટર લોન્સ મીન્સ these loans are given to a number of related projects in a given sector. હવે કોઈ એક પર્ટિક્યુલર સેક્ટર છે એમાં જેટલા પણ પ્રોજેક્ટ્સ છે અવેલેબલ એ પ્રોજેક્ટ્સ માટે કોઈ પર્ટિક્યુલર સેક્ટર માટે લોન્સ પ્રોવાઈડ કરતી હોય તો એને સેક્ટર લોન કહેવાય. And the third is program loan. Program loan cover more than one sector and related to the implementation of a policy or program for bringing about certain changes. Program loan includes more than one sector. જો સેક્ટર લોનમાં એક જ સેક્ટર હતું, પણ પ્રોગ્રામ લોનમાં તો નંબર ઓફ સેક્ટર્સ આર ધેર એન્ડ નંબર ઓફ ઓલ્ટરનેટિવ પ્રોજેક્ટ્સ આર ધેર. એટલે આની માટે લોન્સ છે એ પ્રોગ્રામ લોનની અંડર પ્રોવાઈડ કરે છે. અને આનો બીજો પર્પઝ શું છે? એવી બધી પોલિસીઝ કે પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરવા કે જેમાં સર્ટેન ચેન્જીસની રિક્વાયરમેન્ટ હોય એના ઇમ્પ્લિમેન્ટેશન માટે. એશિયન ડેવલપમેન્ટ બેંક ઓલ્સો ગેરંટીઝ લોન granted for the projects. Yes, કોઈ એવા પર્ટિક્યુલર પ્રોજેક્ટ છે એની મેમ્બર કન્ટ્રીઝના, એની માટે જે લોન ગ્રાન્ટ થઈ છે એની માટે એશિયન ડેવલપમેન્ટ બેંક ગેરંટી પણ પ્રોવાઈડ કરે છે. એન્ડ મોસ્ટ ઓફ ધ લોન્સ ગ્રાન્ટેડ આર હાર્ડ લોન્સ ઓર ટાઈડ લોન્સ. હાર્ડ લોન અને ટાઈડ લોનનો મિનિંગ શું થાય કે જે સિક્યોર્ડ લોન છે, એટલે મોસ્ટલી જે લોન્સ કે ગ્રાન્ટ પ્રોવાઈડ કરે છે ને એ સિક્યોર્ડ લોન જ હોય છે. એન્ડ
Loans from special funds set aside by the bank up to 10% of its paid up capital and granted under soft loan terms, for which purpose it has set up a separate window known as Asian Development Bank. Yes, જનરલી છે એ પોતાના સ્પેશિયલ ફંડમાંથી 10% છે ને એની પેઇડ અપ કેપિટલના એ ગ્રાન્ટ કરી દે છે અંડર સોફ્ટ લોન ટર્મ્સ, અને એના પર્પઝથી જ એણે એક સ્પેશિયલ વિન્ડો, સેપરેટ વિન્ડો સેટઅપ કરેલી છે, એન્ડ વિચ ઇઝ નોન એઝ એશિયન ડેવલપમેન્ટ બેંક. સોફ્ટ લોન્સ આર નોર્મલી ગ્રાન્ટેડ ટુ ધ પ્રોજેક્ટ્સ ઓફ હાઈ ડેવલપમેન્ટ પ્રાયોરિટી. ઘણા પ્રોજેક્ટ્સ એવા હોય કે જે વધારે પ્રાયોરિટી લિસ્ટમાં ફર્સ્ટ હોય, હાઈ ડેવલપમેન્ટ પ્રાયોરિટી હોય, એન્ડ વિચ રિક્વાયર્સ લોંગર પીરિયડ ઓફ રીપેમેન્ટ વિથ લોઅર ઇન્ટરેસ્ટ રેટ. એટલે જો સોફ્ટ લોન એટલે કેવી લોન પ્રોવાઈડ કરે છે કે વિચ ઇઝ ફોર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ એન્ડ ફોર વિચ રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર લો. સો એવા કોઈ હાઈ પ્રાયોરિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હોય તો એની માટે સોફ્ટ લોન્સ પણ પ્રોવાઈડ કરે છે. સો the bank sanctions following types of loans. The first is to development financial institutions on the guarantee of the government. Yes, કોઈ એવા ડેવલપમેન્ટ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ હોય એને લોન્સ પ્રોવાઈડ કરે છે, બટ ગવર્મેન્ટની ગેરંટી પર એમનેમ નહીં. દેન ટુ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ઓન ગવર્મેન્ટ્સ ગેરંટી. એવા કોઈ સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ હોય કે જેને લોનની રિક્વાયરમેન્ટ્સ હોય છે તો એને પણ લોન્સ પ્રોવાઈડ કરે છે એડીબી, બટ ઓન ગવર્મેન્ટ ગેરંટી, એમનેમ ગવર્મેન્ટની ગેરંટી વગર લોન પ્રોવાઈડ નહીં કરે. ટુ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝીસ ઇન ધ ફોર્મ ઓફ ઇક્વિટી લોન્સ વિધાઉટ ગવર્મેન્ટ ગેરંટી. યસ, હવે એવા કોઈ પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝીસ છે તો એને ઇક્વિટીના ફોર્મમાં લોન પ્રોવાઈડ કરે છે એન્ડ વિધાઉટ ધ ગેરંટી ઓફ ધ ગવર્મેન્ટ. દેન ટુ સ્ટ્રેન્થન ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ કેપિટલ માર્કેટ. યસ, કોઈ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે અને કેપિટલ માર્કેટ છે એને સ્ટ્રેન્થન કરવા, વધારે સ્ટ્રોંગ બનાવવા માટે પણ લોન્સ પ્રોવાઈડ કરે છે. એટલે જો ઘણીવાર છે ને આ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એને મનીની રિક્વાયરમેન્ટ હોય, મની સપ્લાય ઇન્ક્રીઝ કરવાની, તો એની સ્ટ્રેન્થ ઇન્ક્રીઝ કરવા માટે એડીબી છે એ લોન્સ પ્રોવાઈડ કરે છે. દેન ટુ પબ્લિક સેક્શન એન્ટરપ્રાઇઝ ફોર પ્રાઇવેટાઇઝેશન વિધાઉટ ગવર્મેન્ટ ગેરંટી. યસ, કોઈ એવું પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ હોય અને એને પ્રાઇવેટ થવું હોય, પ્રાઇવેટ સેક્શનમાં શિફ્ટ થવું હોય, કન્વર્ટ થવું હોય તો એને ગવર્મેન્ટની ગેરંટી વગર લોન્સ પ્રોવાઈડ કરે છે. સો ઇટ ઇઝ અબાઉટ ધ ફિનાન્શિયલ આસિસ્ટન્સ. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટેકનિકલ આસિસ્ટન્સ. યસ, Asian Development Bank also provide technical assistance to the member countries out of the Technical Assistance Special Fund. It is also provided by the bank through their governments, agencies, regional institutions and private firms. Yes, Technical Assistance Special Fund માંથી એડીબી છે એ પોતાની મેમ્બર કન્ટ્રીને ટેકનિકલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે, એન્ડ ઇટ ઓલ્સો પ્રોવાઈડ બાય ધ બેંક થ્રુ, એટલે આપણે કીધું એમ ગવર્મેન્ટ છે, કોઈ એજન્સીસ છે, રિજનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, કોઈ એવી પ્રાઇવેટ ફર્મ છે, આ બધા થ્રુ એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ મેમ્બર કન્ટ્રીઝને હેલ્પ પ્રોવાઈડ કરે છે. એન્ડ દેર આર મેઇનલી ટુ ઓબ્જેક્ટિવ્સ ફોર પ્રોવાઇડિંગ ટેકનિકલ આસિસ્ટન્સ. ધ ફર્સ્ટ ઇઝ to prepare, finance and implement specific national and or regional development plans and project. કોઈ એવા સ્પેસિફિક નેશનલ કે કોઈ રિજનના ડેવલપમેન્ટ માટેના કોઈ એવા પ્લાન્સ કે પ્રોજેક્ટ હોય એને પ્રિપેર કરવા, ફિનાન્સ કરવા અને પછી એ પ્રોજેક્ટનું એક્ઝિક્યુશન કરવા માટે થઈને ટેકનિકલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે. યસ, ઘણા બધા પ્રોજેક્ટ્સ અવેલેબલ હોય. હવે આ એશિયન ડેવલપમેન્ટ બેંક છે એની જે મેમ્બર કન્ટ્રીઝ છે એ કેફ રિજન છે, રિજનના કોઈ એવા સ્પેસિફિક પ્રોજેક્ટ્સ હોય ને તો એની માટે ટેકનિકલ આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે. દેન ટુ હેલ્પ ઇન ધ વર્કિંગ ઓફ એક્ઝિસ્ટિંગ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ઓર the creation of new institutions on a national or regional basis in areas like agriculture, industry and public administration, etc. Yes, whether it is agriculture sector, industrial sector or public administration, Asian Development Bank helps in the working of existing institutions.
અત્યારે જે ઇન્સ્ટિટ્યુશન્સ ઓલરેડી એસ્ટાબ્લિશ છે એના સ્મૂથ વર્કિંગ માટે હેલ્પ પ્રોવાઈડ કરે છે, એઝ વેલ એઝ ફોર ધ ક્રિએશન ઓફ ન્યૂ ઇન્સ્ટિટ્યુશન્સ ઇટ ઓલ્સો પ્રોવાઇડ્સ હેલ્પ, વેધર ઇટ ઇઝ ઓન ધ નેશનલ બેઝિસ ઓર પર્ટિક્યુલર રિજનલ બેઝિસ. એટલે આ ત્રણેય સેક્ટરમાં કોઈ પણ જાતનું ટેકનિકલ આસિસ્ટન્સ છે, કોઈ પ્રોજેક્ટ રિલેટેડ છે, કોઈ ઇન્સ્ટિટ્યુશન રિલેટેડ છે, તો એ એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ પ્રોવાઈડ કરે છે. Asian Development Bank also conducts surveys and researches in order to formulate policies for the future and for promoting regional economic integration. એશિયન ડેવલપમેન્ટ બેંક છે ને એ ટાઈમ ટુ ટાઈમ સર્વે કરે છે, રિસર્ચ કરે છે ફોર ધ ફોર્મ્યુલેશન ઓફ ધ પોલિસી. એવી પોલિસી ફોર્મ્યુલેટ કરો કે જેને લીધે કોઈ એવા ઇકોનોમિક રિજન છે એમાં ઇન્ટિગ્રેશન તો ડેવલપ થાય પણ એની સાથે સાથે એનો ગ્રોથ પણ થાય. Asian Development Bank also provides advisory service and also under its technical assistance program. એટલે આ ટેકનિકલ આસિસ્ટન્સ પ્રોગ્રામ છે ને એની અંડરમાં એડવાઇઝરી સર્વિસ પણ પ્રોવાઈડ કરે છે. ઇટ મીન્સ જેટલી પણ મેમ્બર કન્ટ્રીઝ છે એને કોઈ પણ ટાઈપની એડવાઇસની રિક્વાયરમેન્ટ હોય, કોઈ સ્પેસિફિક પ્રોજેક્ટને રિલેટેડ, એડમિનિસ્ટ્રેશનને રિલેટેડ, તો એ એડવાઇસ પણ પ્રોવાઈડ કરે છે. ઇટ ઓલ્સો ડેપ્યુટ ઇટ્સ ઓન એક્સપર્ટ એન્ડ hires consultant from other institution for setting up of the reorganizing institution for project implementation in its member countries. એશિયન ડેવલપમેન્ટ બેન્કે એવા પોતાના એક્સપર્ટ્સ પણ હાયર કરેલા હોય છે અને એવા બીજા કન્સલ્ટન્ટ્સ છે એને પણ હાયર કરે છે. પર્પઝ શું છે? તો કોઈ એવા ઇન્સ્ટિટ્યુશન સેટઅપ કરવા કે જેનાથી કોઈ એવા ડિફરન્ટ પ્રોજેક્ટ હોય એને ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં હેલ્પ મળે. રીઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યુશન્સ ફોર ધ પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન. આપણે કીધું કે જે ડેવલપમેન્ટ ઓરિએન્ટેડ પ્રોજેક્ટ છે આવા પ્રોજેક્ટના ઇમ્પ્લિમેન્ટેશન માટે થઈને એણે એક્સપર્ટ અને કન્સલ્ટન્ટ છે એ હાયર કરેલા હોય છે સો દેટ મેમ્બર કન્ટ્રીઝને હેલ્પ થાય. એન્ડ ઇન રિસન્ટ યર્સ એશિયન ડેવલપમેન્ટ બેંક is laying greater emphasis on the poverty reduction, social infrastructure and conservation of environment. Yes, recent yearમાં એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ કેવી રીતે પુઅર્ટી રિડક્શન કરવું, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કેવી રીતે કરવું, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવી રીતે કરવું અને એન્વાયરમેન્ટનું કન્ઝર્વેશન કેવી રીતે કરવું એની માટે પણ એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ વર્ક કરે છે. અલોંગ વિથ દેટ ઇટ ઇઝ ઓલ્સો ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ ધ પ્રોડક્ટિવિટી એન્ડ એટલે જેટલું વધારે ને વધારે પ્રોડક્શન થાય અને હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે એમાં પણ એ આગળ વર્ક કરે છે. બિકોઝ અત્યારે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે ને એ ઘણું લાઇમલાઇટમાં છે કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હ્યુમન રિસોર્સ તમારા જે એમ્પ્લોઈઝ છે એના પ્રોપર વર્કિંગ એન્વાયરમેન્ટ મળી રહે, બધી ફેસિલિટીઝ મળી રહે, એક્સપ્લોઇટેશન ન થાય. સ્કિલ્ડ અને કેપેબલ મેનપાવર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ ડેવલપિંગ મેમ્બર કન્ટ્રીઝ. કે જો તમારી પાસે મેનપાવર કે હ્યુમન રિસોર્સ પ્રોપર હશે ને તો તમે ઇઝીલી તમારો ઓર્ગેનાઇઝેશન છે એનું એક્સપાન્શન કરી શકશો. ફોર ધ સ્મૂથ વર્કિંગ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન સ્કિલ્ડ એન્ડ એબિલિટી નોલેજેબલ એન્ડ એમ્પ્લોઈઝ આર રિક્વાયર્ડ. તો એ સેક્ટરમાં પણ અત્યારે એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ વર્ક કરે છે. ધ નેક્સ્ટ એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ ઇઝ ઇન્ડિયા એન્ડ એશિયન ડેવલપમેન્ટ બેંક. યસ, ધ એશિયન ડેવલપમેન્ટ બેંક ઇઝ ધ થર્ડ લાર્જેસ્ટ ક્રેડિટર ટુ ઇન્ડિયા આફ્ટર વર્લ્ડ બેંક એન્ડ જાપાન. વર્લ્ડ બેંક એન્ડ જાપાન પછી એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ ઇન્ડિયા માટે થર્ડ લાર્જેસ્ટ ક્રેડિટર છે. The Asian Development Bank commenced its lending operation in India in 1986. 1996માં ઇન્ડિયાને લેન્ડ કરવાનું સ્ટાર્ટ કર્યું એશિયન ડેવલપમેન્ટ બેંકે. એન્ડ ધ બેંક હેઝ બીન પ્રોવાઇડિંગ આસિસ્ટન્સ ઇન ધ ફિલ્ડ ઓફ એગ્રીકલ્ચર એન્ડ એગ્રો બેઝડ ઇન્ડસ્ટ્રીઝ. યસ, હવે હું આખું લિસ્ટ કહું છું કે એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ ઇન્ડિયાને કયા ફિલ્ડમાં હેલ્પ કરે છે, આસિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે. તો એગ્રીકલ્ચર છે, એગ્રીકલ્ચર બેઝડ ઇન્ડસ્ટ્રીઝ છે, એનર્જી છે, અધર ઇન્ડસ્ટ્રી, ફિનાન્શિયલ સ્ટ્રક્ચર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ લાઇક ટ્રાન્સપોર્ટ એન્ડ કમ્યુનિકેશન, વોટર સપ્લાય, અર્બન ડેવલપમેન્ટ, એજ્યુકેશન, હેલ્થ એન્ડ પોપ્યુલેશન પ્લાનિંગ.
તો આ બધા જ સેક્ટર છે એમાં એશિયન ડેવલપમેન્ટ બેંક છે એ ઇન્ડિયાને હેલ્પ કરે છે. એન્ડ એઝ ઓફ 31st December 2004, the Asian Development Bank had approved 83 loans in India about $7.304 billion. યસ, 2004 સુધીમાં એશિયન ડેવલપમેન્ટ બેન્કે ઇન્ડિયાને 83 લોન્સ છે એ પ્રોવાઈડ કરેલી છે અને એની અમાઉન્ટ છે $7.304 billion. So it is about the Asian Development Bank. I hope now you are clear with the objectives, function, resources, membership of the Asian Development Bank. In our next session, I am going to start World Trade Organization. Thank you so much. See you all in the next session.